નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આપણે 9મા ધોરણમાં આપણા વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 7મું સજીવોમાં વિવિધતા એની ચર્ચાઓ કરીએ છીએ. અને સજીવોમાં વિવિધતા એની અંદર અલગ અલગ વિવિધતાઓ હોય એવી આપણે વાત કરી હતી કે કદને આધારે વિવિધતા હોય, એના રહેઠાણને આધારે વિવિધતા હોય. આવી તો અસંખ્ય અનેક વિવિધતાઓ રહેલી છે. આ વિવિધતાઓને આપણે લાસ્ટમાં આગલા લેક્ચરના લાસ્ટમાં એવી વાત કરી હતી કે ઉદ્વિકાસ સાથે શું સંબંધ છે અને ઉદ્વિકાસ શબ્દ શું છે એ આપણે સમજાતા અને એના વિશે જ હજુ થોડોક ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ ઉદ્વિકાસ કોને કહેવાય અને ઉદ્વિકાસની માહિતી વર્ગીકરણમાંથી કેમ મળે, ખાસ એની ચર્ચા કરશું. જુઓ તો ઉદ્વિકાસ અને વર્ગીકરણ. વર્ગીકરણ કયા બેઝ ઉપર કરવામાં આવે અને કોને આધારે કરીએ તો આપણને વધારે સારી અને સચોટ માહિતી મળે. તો આના માટે થઈને ઉદ્વિકાસને જાણવું અગત્યનો છે. તો વારંવાર તમને શું કામ આ સમજાવું છું કે ઉદ્વિકાસનું મહત્ત્વ તમને સમજાય કે ખરેખરથી ઉદ્વિકાસનો રોલ શું છે. ઉદ્વિકાસ એટલે આપણે વાત કરીએ એમ કે સૌપ્રથમ આ પૃથ્વી ઉપર જે સજીવ બન્યા છે એ સજીવમાંથી સમયાંતરે અને સતત રૂપાંતરણો થયા અને એક ટોચ લેવલ ઉપર આવ્યા છે અત્યારે, કે જે સૌથી વિકસિત સજીવો છે. અને હજુ એવું નહીં માનવાનું કે મનુષ્ય બન્યા અથવા તો સસ્તન સમુદાયના પ્રાણીઓ બન્યા, સસ્તન વર્ગના પ્રાણીઓ બન્યા અથવા તો વનસ્પતિઓ આવૃત બીજધારી બની ગઈ એટલે ત્યાં ઉદ્વિકાસ અટકી ગયો. આવું નથી. ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ એ સતત ચાલતી ક્રિયા છે. હજુ રૂપાંતરણો ચાલુ જ છે પણ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. આટલા સજીવો પૃથ્વી ઉપર વિવિધતાસભર બન્યા એના માટે ખૂબ લાંબો સમય લાગ્યો. બરાબર, આપણને ખબર જ છે કે 5000 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી છે એ છૂટી પડી સૂર્યમાંથી, એ પછી આટલા વર્ષો વયા ગયા છે આ સજીવો બનવામાં. એટલે ખાસ એ કહેવાનું કે વર્ગીકરણ આપણે પાડ્યું હતું કેમ તો કે ભાઈ એના લક્ષણો, એના અગત્યના કેરેક્ટર કયા કયા છે એને આધારે વર્ગીકરણ કરીએ કે એના શરીરની રચના કેવી છે, એની શરીરની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી કેવી છે, એની અંદરની રચના તો કે એની એનાટોમી કેવી છે, એની ફિઝિયોલોજીકલ એક્ટિવિટી કેવી છે, એની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે, એનું કોષીય બંધારણ કેવું છે. આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે. અને આ વર્ગીકરણ આવું કરીએ તો વર્ગીકરણમાં તમે જેમ સમૂહો અલગ અલગ બનાવ્યા, અલગ અલગ જૂથો બનાવ્યા, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ જૂથ છે એ આ જૂથની પહેલાં બન્યું હતું કે એના પછી બન્યું. એ લક્ષણોને આધારે માહિતી મળે. જેમ જેમ ઉત્ક્રાંતિમાં તમે ઉપરની તરફ જાઓ, ડેવલપમેન્ટ તરફ જાઓ, તેમ તેમ શરીર રચના એટલે કે દેહની રચના ખૂબ જ જટિલ થતી જાય. એટલે આ ઉદ્વિકાસને સમજવો હોય તો વર્ગીકરણ સમજવું પડે. એટલે વર્ગીકરણને સંબંધ છે. ખાસ ઉત્ક્રાંતિની અંદર ડાર્વિન નામના વૈજ્ઞાનિકે એક બુક લખી આખી સ્પીસીઝની, જાતિ વિશેની, અને એની અંદર આનું ખૂબ જ એણે લખાણ વિસ્તૃત રીતે કરેલું છે. બધું પોતે સંશોધનો કરેલા છે, પોતે જાણ્યું છે, સર્વે કરેલા છે. એને આધારે આખી એક બુક બનાવી છે, ઇવોલ્યુશન ઓફ સ્પીસીઝ એવું હેડિંગ છે કંઈક. તો જાતિનું ઉદ્વિકાસ, એનું ઇવોલ્યુશન એ ડાર્વિને આપ્યું. આ ખાસ યાદ રાખજો, વિકલ્પોમાં ખાલી જગ્યામાં ક્યાંક તમને પૂછાય. બીજી આજે ખાસ વાત કરવાની છે તમને કે ભાઈ આપણે વર્ગીકરણ તો કરીએ પણ એમાં સૌથી નાનો વર્ગ અને સૌથી મોટું જૂથ એટલે કે મોટો વર્ગ, આ બે શું છે અને કોને કહેવાય, આનું મહત્વ શું? તો સૌથી મોટું જૂથ
સૃષ્ટિ છે, સૃષ્ટિ આખી. એમ થાય કે આ સૃષ્ટિની ઉપર કાંઈ હશે તો કે નહીં. સૃષ્ટિ ટોટલ RH વિટેકર નામના વૈજ્ઞાનિકે કુલ 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. 5 સૃષ્ટિ એણે આપી. તો સૌથી મોટું જૂથ, વર્ગીકરણનો સૌથી ટોચનો ભાગ એટલે સૃષ્ટિ, અને સૌથી નાનો ભાગ એટલે કે પાયાનો ઘટક કયો, પાયાનું જૂથ કયું, તો એ છે જાતિ. એને કહેવાય સ્પીસીઝ. સ્પીસીઝ બહુ અગત્યનું એનું કારણ છે કે બહુ જ નાનો એકમ છે અને પાયાનો એકમ છે, એટલે ખૂબ જ સમાનતા ધરાવતા હોય એવા સજીવોનું જ એક જૂથ છે, એને સ્પીસીઝ કહેવાય, એટલે કે જાતિ કહેવાય. આની વ્યાખ્યા શું જાતિની? કોઈ આપણને પૂછે કે જાતિ કોને કહી શકાય, કેવા જૂથને જાતિ કહી શકાય, તો કે સજીવોનું એવું જૂથ, સજીવોનું એવું જૂથ કે જેઓ એકબીજા સાથે પ્રજનન કરવા માટે સક્ષમ હોય, કે જે પ્રજનન કરવા સક્ષમ હોય. તેવા જૂથને જાતિ કહે છે. સૌથી પાયાનું જૂથ છે. કેવા સજીવોનું જૂથ? કે જેની અંદર સજીવો એકબીજા સાથે પ્રજનન કરી શકે, એને જાતિ કહેવાય. બરાબર. એક જ જાતિના સજીવો તેની જ જાતિના સજીવો સાથે પ્રજનન કરી શકે, બીજી કોઈ જાતિ સાથે ન કરી શકે. આ જૂથ એટલા માટે અગત્યનું છે, એટલા માટે મહત્વનું છે. અને સૌથી મોટું જૂથ કયું? તો કે સૃષ્ટિ. તો આ સૌથી મોટા અને સૌથી પાયાના જૂથ વિશેની માહિતી મેળવી. ત્યારબાદ વર્ગીકરણો તો ઘણા થયા, મેં તમને કીધું એમ. ખાસ તો તમારી જાણકારી માટે એક કહું કે અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિકોએ મોટી કક્ષાઓ ને વર્ણવી હતી. મોટી કક્ષાઓ એટલે જેવી કે સૃષ્ટિ, વર્ગીકરણની મોટી ટોચની કક્ષા, એ પ્રમાણે સજીવોને વર્ગીકરણ કર્યા હતા. તો આ 3 સાયન્ટિસ્ટના નામ પણ ખાસ યાદ રાખજો. બીજું કે હવે મૂળ વાત ઉપર તમને લઈ જાઉં કે RH વિટેકરનું 5 કિંગડમ ક્લાસિફિકેશન એટલે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ, એની ચર્ચા કરીએ કે કોને કહેવાય 5 સૃષ્ટિ વર્ગીકરણ. RH વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ. ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન. કિંગડમ એટલે સૃષ્ટિ. RH વિટેકરે 5 સૃષ્ટિઓમાં પૃથ્વી ઉપરના તમામ સજીવોને વર્ગીકૃત કર્યા. કઈ કઈ 5 સૃષ્ટિઓ છે જોઈએ. પેલી મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને 5મી પ્રાણી. આવા 5 જૂથ બનાવ્યા. 5 જૂથની અંદર વહેંચ્યા. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. આવી 5 સૃષ્ટિઓની માહિતી દીધી. એવી જ રીતે બીજા કોઈ સાયન્ટિસ્ટ હોય પછી એણે આ એક સૃષ્ટિ ઉપાડી હોય કે મોનેરા, તો મોનેરાને 2 જૂથમાં વહેંચાડ્યા હોય
કે ભાઈ આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. મોનેરામાં મોસ્ટ ઓફ બધા બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચ્યા. આવી રીતે ઘણા બધા વૈજ્ઞાનિકોએ આની અંદર કામ કર્યું, પણ જે વધુ પ્રચલિત છે આપણા સિલેબસમાં છે એની જ ચર્ચાઓ કરીએ છીએ આપણે. પહેલી સૃષ્ટિની વાત કરીએ, સૃષ્ટિ મોનેરા. તો કે આ મોનેરા સૃષ્ટિમાં શું આવે, શેનો સમાવેશ થાય? જો એના હું લક્ષણ કહું ને તો તમને આઈડિયા આવશે, કારણ કે તમે આપણે એક ચેપ્ટર ભણી ગયા છીએ કોષવાળું. એના લક્ષણો કેવા છે? તો કે તેમાં વિકસિત, અથવા તો આપણે બીજો શબ્દ લખીએ સુવિકસિત, સુવિકસિત કોષ કેન્દ્ર નો અભાવ હોય. પટલમય અંગિકાઓ ગેરહાજર. જો આ બે અગત્યના મુદ્દા આપણા માઇન્ડમાં આવે એટલે આપણને તરત જ એક કોષ યાદ આવે, પ્રોકેરિયોટિક સેલ, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ. શું છે જુઓ, સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે, કોષ કેન્દ્ર વિકસિત નથી, અને પટલમય અંગિકાઓ ગેરહાજર. આ બે બહુ અગત્યના લક્ષણો છે આદિ કોષ કેન્દ્રીય કોષના. એટલે હવે હું નીચે અહીં લખી દઉં કે કેવું કોષ કેન્દ્ર છે, તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ. આવા કોષ હોય આની અંદર, મોનેરા સૃષ્ટિના સજીવોની અંદર. અને બધા જ કેવા હોય, તો કે એક કોષીય હોય. સજીવો કેવા હોય, તો કે એક કોષીય, એક જ કોષ. અને એ કોષ કેવો, તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ. ઘણી વખત માઇક્રોસ્કોપની અંદર તમને એવું થાય કે એક જ સજીવ છે અને ઘણા બધા કોષ કેન્દ્રો છે, અથવા તો ઘણા બધા કોષ છે નજીક નજીક ગોઠવાયેલા, એવું લાગે. ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે એક કોષી છે તો શું કામ આવા ઘણા બધા કોષો એકબીજાની નજીક છે ભાઈ? તો કે એવું નથી. આ લોકો એટલે કે આ સજીવો, આ એક કોષીય સજીવો મોનેરાના ઘણીવાર એકબીજાની નજીક રહી અને એક વસાહત બનાવે, એક કોલોની બનાવે. નજીક રહીને એક વસાહત બનાવે. વસાહત અલગ અલગ આકારની હોય, ગોળ હોય, લંબગોળ હોય. તો આ વસાહતને કારણે આપણને એવું લાગે કે એક જ સજીવ છે અને ઘણા બધા કોષ છે, પણ એવું નથી. એ એક કોષ એટલે એક સજીવ, ઘણા બધા સજીવો નજીક મળી અને વસાહતનું નિર્માણ કર્યું, એટલે આપણને એવું દેખાય, એવું જોવા મળે. તો વસાહતી સ્વરૂપે પણ હોય, ઘણીવાર વસાહતી સ્વરૂપે એટલે કે કોલોની જોવા મળે, એની વસાહત પણ તમને જોવા મળે. આના ઉદાહરણ કયા કયા મોનેરા સૃષ્ટિમાં, કયા કયા સજીવો ઇન્ક્લુડ કરેલા છે વીટેકરે? તો ખાસ તો બધા બેક્ટેરિયા બોલીએ એટલે સાઇનો બેક્ટેરિયા લખવાના ન હોય તોય આપણે લખીએ, ટેક્સ્ટ બુકમાં અલગ આપેલા છે. એટલે કે બેક્ટેરિયા અને સાઇનો બેક્ટેરિયા. અને સાઇનો બેક્ટેરિયાને બીજા કહેવાય નીલહરિત લીલ. અને એક ત્રીજો સજીવ ઘણી વખત ઉદાહરણોમાં આવતો જ નથી ક્યાંય. આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો હોય કે મોનેરા સૃષ્ટિના હોય. માઇકોપ્લાઝમા, પીપી યેલો એનું શોર્ટ ફોર્મ છે, પ્લ્યુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો એ નથી ઘણી વખત આવતો, પણ એ તમારી જાણ માટે કે એ પણ આની અંદર આવે. પણ ખાસ આ બે ઉદાહરણ બેક્ટેરિયા અને સાઇનો બેક્ટેરિયા એવું આપણે રાખવાનું. આ લોકોમાં એટલે કે મોનેરા સૃષ્ટિના સજીવોમાં ટેક્સ્ટ બુકમાં આટલા મુદ્દા છે, પરંતુ તમને હજુ આમાં મુદ્દા ઉમેરવાનું મન થાય તો આદિકોષ કેન્દ્રીય કોષના તમામ લક્ષણો તમે આની અંદર લખી શકો. કારણ કે એ કોષ જ કેના છે, તો કે આદિકોષ કેન્દ્રીય કોષ. એટલે આદિકોષ કેન્દ્રીય કોષના પ્રોકેરિયોટિક સેલના જેટલા તમને લક્ષણો આવડે એટલા તમે આ પ્રશ્નમાં લખી શકો. બરાબર.
એના પછી છે બીજી સૃષ્ટિ, સૃષ્ટિ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની વાત કરીએ. સૌ પ્રથમ પૃથ્વી ઉપર આ સૃષ્ટિ બની હતી વિદ્યાર્થીઓ. મોનેરા સૃષ્ટિના સજીવો હતા સૌ પ્રથમ જ્યારે સજીવો પૃથ્વી ઉપર આવ્યા ત્યારે. સૃષ્ટિ પ્રોટિસ્ટા એ આના પછી આમાંથી આની અંદરથી ઇવોલ્વ થયેલી છે. મોનેરામાંથી જ સજીવોએ પોતાના શારીરિક ફેરફારો જે કંઈ પણ હતા દૈહિક એ બધા ફેરફારો કર્યા ને એમાંથી જ આ બની છે, ઇવોલ્વ થઈ છે. એટલે ઘણા મુદ્દાઓ સમાન આવશે. આ એક કોષીય હતા, અહીં પણ બધા એક કોષીય છે. મોટે ભાગે બધા એક કોષીય. બીજું કે આની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ હતું, કારણ કે તો સૌ પ્રથમ બન્યા છે એટલે આદિ જ હોય, સામાન્ય પ્રકારનું જ હોય. અહીંયા વેલ ડેવલપ્ડ થઈ ગયું, કારણ કે આમાંથી આ બન્યા એટલે ફેરફારો થયા હોય, થોડીક જટિલતા એવી હોય. એટલે આ કોષ કેન્દ્ર જે આદિ હતું એને બદલે કેવું થઈ ગયું તો કે સુવિકસિત કોષ કેન્દ્ર હાજર. સુવિકસિત કોષ કેન્દ્ર છે. તો બીજો મુદ્દો તરત જ લખી શકીએ કે પટલમય અંગિકાઓ, પટલમય અંગિકાઓ રહેલી છે કોષમાં. કોષની અંદર પટલમય અંગિકાઓ પણ રહેલી છે. બીજું અગત્યનું એની અંદર કે આ સજીવો નો એને દૈહિક એના બોડીનું સ્ટ્રક્ચર કેવું છે, એક જ કોષના બનેલા છે એવું તો આપણે વાત કરી જ, છતાંય આ લોકોની કોષ એક જ કોષના બનેલા છે. કોષની ઉપરની બાજુએ ઘણા બધા રૂપાંતરણો હોય. કેવા રૂપાંતરણો હોય? પક્ષમો હોય, કશા હોય. બેક્ટેરિયાનો કોષ આપણે થોડીક માહિતી લીધી હતી કોષવાળા ચેપ્ટરમાં, તો એમાં પક્ષમો અને કશા આવ્યું હતું, એની આકૃતિ હતી. એમાં પક્ષમો એટલે નાના નાના કાંટા જેવો ભાગ હોય, કશા એટલે કે ચાબુક જેવી રચના હોય. આપણી ભાષામાં એને પૂંછડી કહીએ. પછી આ પૂંછડીઓ 1 હોય, 2 હોય, 3 હોય, અલગ અલગ સંખ્યામાં હોય, અને આ અસંખ્ય હોય, પક્ષમો હોય. પક્ષમોમાં 2 હોય, એક તો પીલી હોય અને બીજું ફિમ્બરી હોય. એટલે આવા 2 નામ છે. એના પ્રોટીન કયા પ્રોટીનના બનેલા છે એને આધારે આવા નામ પાડ્યા છે પક્ષમોમાં. કશાને ઘણી વખત ફિબ્યુલા એવું કહેવામાં આવે. ફિબ્યુલિન પ્રોટીનની બનેલી છે. ફ્લઝેલિન પ્રોટીન, સોરી ફિબ્યુલિન નહીં, ફ્લઝેલિન પ્રોટીન કશામાં. તો આવી રચનાઓ છે એના કોષની બહારની બાજુ, એટલે કે એનું શરીર જ એનો કોષ છે એની આજુબાજુએ. આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય. આ તમે મુદ્દો અહીંયા પણ લખી શકો, પક્ષમો અને કશાવાળો. આનું બીજું અગત્યનું કેરેક્ટર કે આ પ્રચલન શેનાથી કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ શેનાથી કરે પ્રચલન? તો અલગ અલગ ટેકનિકનો યુઝ કરે. એક તો એ ખોટા પગ દ્વારા કરે. ખોટા પગ દ્વારા, સાચા પગ નથી, ખોટા પગ. સાચા પગ તો એટલે નથી કારણ કે એક જ કોષના બનેલા છે, એટલે અહીંયા બીજા કોઈ ઓર્ગન ન હોય, બીજા કોઈ અંગો ન હોય, પણ ખોટા પગ જેવી રચના છે અમીબાની અંદર. ખાસ કરીને ખોટા પગ દ્વારા કરે. પેરામિશિયમ જેવા સજીવો હોય તો એ પક્ષમો દ્વારા કરે. અને ઘણા તો કે કોઈ પણ પ્રકારના પ્રચલન અંગોનો ઉપયોગ કર્યા વગર એમનેમ પ્રચલન કરે છે. તો આવા પ્રચલનની રીતો, પ્રચલન કોને આધારે કરે છે એ પણ વાત કરી. અને પછી એના ઉદાહરણોની તમને વાત કરી દઉં કે આની અંદર સૃષ્ટિ પ્રોટિસ્ટામાં કોણ આવે? તો કે બધા પ્રજીવો. પ્રજીવો આવે એટલે પ્રજીવોની અંદર અમીબા, પેરામિશિયમ,
પ્લાઝ્મોડિયમ, વર્ટિસેલા, અલગ અલગ તમે લખી શકો જે લખવા હોય. પ્રજીવો, એકકોષી લીલ, જેટલી પણ લીલ એકકોષીય હોય શેવાળ એ બધા આની અંદર આવે. અને ડાયેટમ્સ, ડાયેટમ્સ માટે પણ ચર્ચાઓ કરી હોય કોષવાળા ચેપ્ટરમાં, બરાબર, કે પાણીમાં હોય, જલીય, અને એક જ કોષના બનેલા હોય અને બધા કેરેક્ટર જે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની વાત કરીએ એના કેરેક્ટર ધરાવતા હોય. તો ડાયેટમ્સ, એકકોષીય લીલ, પ્રજીવો, આ બધા સૃષ્ટિ પ્રોટિસ્ટાના ઉદાહરણો છે અને સૃષ્ટિ મોનેરા. એના પછીની સૃષ્ટિ છે ફૂગ. ફૂગ આપણે જનરલી ક્યાં જોઈ હોય તો કે બ્રેડમાં ને રોટલીમાં પડી હોય, અથવા તો આપણે થેપલા બનાવ્યા હોય કોઈ વાર તહેવારમાં, તો એ બધું મૂકી દઈએ, 2-3 દિવસ થાય, ભેજ લાગે, પછી એની અંદર તમને સફેદ રંગની ફૂગ હોય અને એની અંદર લીલા અથવા કાળા કલરના ડાઘ જોવા મળે. તો આવી અલગ અલગ પ્રકારની ફૂગ છે એ ઉગી નીકળે, એને ખોરાક મળે અને ભેજ મળે એટલે ઉગી નીકળે. તો આખી સૃષ્ટિ ફૂગની શું કામ બનાવી? એનો મતલબ એવો થતો હોય કે ફૂગની વિવિધતા પણ ખૂબ વિશાળ છે, તો જ આખી સૃષ્ટિ ફૂગની અલગથી બનાવી હોય. એટલે ફૂગ વિશેની બધી માહિતી, એની કેરેક્ટરિસ્ટિક, વનસ્પતિ, પ્રાણી જે આપણે જોયેલું છે છતાં એની વાત કરશું. આપણે વનસ્પતિઓ જોઈ છે પણ ક્યારેય વર્ગીકૃત નથી કરી, પણ એ વર્ગીકૃત કરશું આપણે આ ચેપ્ટરમાં. પ્રાણીઓને વર્ગીકૃત કરશું, નવા નામ, ટર્મિનોલોજી બધી યાદ રાખશું. પણ 3 સૃષ્ટિ બાકી છે વિટેકરના વર્ગીકરણની. 2 સૃષ્ટિનો અભ્યાસ આપણે આજે કર્યો, ખાસ વર્ગીકરણ અને ઉદ્વિકાસ એની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા મળીએ ત્યારે સૃષ્ટિ ફૂગથી આપણે ચાલુ કરશું.